તો રાજકોટમાં માનવતાને લજવતી અને કાકા ભત્રીજાના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રાજકોટ આવી મજૂરી કામ કરતા એક પરિવારની 14 વર્ષીય સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા 5 મહિનાથી સતત દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। પાપ છુપાવવા માટે આરોપી કાકા સગીરાને ગર્ભ નિરોધક ગોળીઓ પણ ખવડાવતો હતો। આ શરમજનક ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો પડ્યો હતો। પિતાએ બાળકીની પૂછપરછ કરતા તેની પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી। બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે આ ગોળીઓ ગર્ભ નિરોધક છે। તબીબોની વાત સાંભળી પિતા ચોંકી ઉઠ્યા હતા। બાળકીને વિશ્વાસમાં લઈ પૂછવામાં આવતા તેને રડતા રડતા પોતાની આપવીતી વર્ણવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। बी डिविजन પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહનગર મંછાનગરમાંથી એક અમને દુષ્કર્મની ફરિયાદ આવી હતી, જેની અંદર જે ફરિયાદી છે એ મૂળ ઉજ્જૈનના અને મધ્યપ્રદેશના રહેવાસી છે અને તે લોકો ઘણા સમયથી રાજકોટ શહેરમાં રહે છે। તેમની દીકરી જેની ઉંમર 14 વર્ષની છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને આ જે બનાવ બન્યો છે એની અંદર એના કાકા સગા કાકા જે છે એ જ એમણે એમની સાથે દુષ્કર્મ છેલ્લા 5 મહિનાથી કર્યું હોવાની હકીકત અમને ફરિયાદીએ જણાવી છે। બાળકીની હાલ તબિયત સારી છે અને જે ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે એના આગલા દિવસે એના પેટમાં દુખાવો થતો હતો। જે પેટમાં દુખાવો થતો હતો એના કારણે જ તેના પિતાએ પૂછ્યું હતું કે શું કામ પેટમાં દુખાવો થાય છે, ત્યારે તેની પાસેથી ગોળીઓ મળી આવેલી હતી, જે ગોળીઓ ગર્ભ ન રહે તે માટેની હતી। આ ગોળીઓ એના કાકા પોતાને આપતા હતા છેલ્લા થોડા સમયથી, એવી હકીકત એને